હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 14 બાયોમોલિક્યુલ્સ જે ઓલરેડી આપણે જોઈ ગયા છે વિડીયોમાં, એનું આજે આપણે રિવિઝન કરવાના છે. ઓકે, હવે આ બધા જે ચેપ્ટર છે એ બહુ જ ઇઝી ચેપ્ટર છે, સ્કોરિંગ ચેપ્ટર્સ કહેવાય બોર્ડ માટે, અને આ ક્વેશ્ચન પણ બહુ ઇઝી પૂછાય છે અને ચેપ્ટર પણ છે બહુ ઇઝી, અને એના MCQ પણ બહુ ઇઝી હોય છે. તો આવા ચેપ્ટર કોઈ દિવસ મિસ નહીં કરવાના. જ્યારે પણ આવા ચેપ્ટર હોય તો તમારે એકદમ લર્ન કરી લેવાના કે બોર્ડ સુધી આપણને તકલીફ ના પડે. અને આ બધા ચેપ્ટર છે તમને બોર્ડમાં 90 લાવવામાં હેલ્પ કરશે. તમારું ટાર્ગેટ 90 હશે જ ઓબ્વિયસલી, તો તમારે 90 જો લાવવા હોય તો આવા ચેપ્ટર એકદમ પ્રોપર પ્રિપેર કરી લેવાના, તો વાંધો ના આવે. ઓકે, આ જે ચેપ્ટરનું રિવિઝન છે એના માટે તમને ક્વેશ્ચન બેંક પ્રોવાઈડ કરવામાં આવશે. એ ક્વેશ્ચન બેંકમાં જે ક્વેશ્ચન છે એના પ્રમાણે આપણે રિવિઝન સ્ટાર્ટ કરીએ છીએ. એમાં વન ઓફ ધ ક્વેશ્ચન છે ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ. તો ક્વેશ્ચન છે ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ. તો એનું આપણે ડિસ્કશન કરીએ. તો કાર્બોહાઈડ્રેટ ને 3 પાર્ટમાં ક્લાસિફાઈ કરાય છે. એક છે મોનોસેકેરાઇડ, બીજો છે ઓલિગોસેકેરાઇડ અને ત્રીજું છે પોલિસેકેરાઇડ. ઓકે, તો કાર્બોહાઈડ્રેટ ને આપણે 3 ગ્રુપમાં ડિવાઈડ કર્યા છે: મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ. ઓકે, એના નામ પ્રમાણે મોનો મતલબ સિંગલ, તો જેમાં સિંગલ સેકેરાઇડ નો યુનિટ હોય એને કહીશું મોનોસેકેરાઇડ. ઓલિગો નો મતલબ થાય ફ્યુ. ફ્યુ નો મતલબ કે માની લો 2 to 10, તો જેમાં 2 to 10 જેટલા સેકેરાઇડ ના યુનિટ હોય એને કહીશું ઓલિગોસેકેરાઇડ. અને પોલી નો મતલબ થાય મેની, તો જેમાં ઘણા બધા સેકેરાઇડ ના યુનિટ પ્રેઝન્ટ હોય એને કહીશું પોલિસેકેરાઇડ. એક્ઝામ્પલ ખાસ યાદ રાખીશું. મોનોસેકેરાઇડ ને બીજા રીતે ડિફાઇન કરવું હોય તો મોનોસેકેરાઇડ ને આપણે એવું પણ કહી શકીએ કે એવી સેકેરાઇડ જેનું ફર્ધર હાઇડ્રોલિસિસ થતું નથી, મતલબ ફર્ધર જો એને વોટર સાથે રિએક્ટ કરાવડાવો તો ફર્ધર એ ડીકમ્પોઝ નહીં થાય, એનું હાઇડ્રોલિસિસ પોસિબલ નથી. ઓકે, એક્ઝામ્પલ જોઈએ તો ગ્લુકોઝ એક મોનોસેકેરાઇડ છે, ગેલેક્ટોઝ એક મોનોસેકેરાઇડ છે, અને ફ્રુક્ટોઝ એક મોનોસેકેરાઇડ છે. તો એક્ઝામ્પલ યાદ રાખીશું. તો મોનોસેકેરાઇડ જેની અંદર સિંગલ યુનિટ હોય સેકેરાઇડમાં, એક્ઝામ્પલ ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ. ઓલિગોસેકેરાઇડ જેમાં સેકેરાઇડના યુનિટ, સુગરના યુનિટ 2 to લઈને 10 સુધી હોઈ શકે છે. ઓકે, એ જો સેકેરાઇડના યુનિટ એમાં 3 હોય તો એને ટ્રાઇસેકેરાઇડ કહીશું. સેકેરાઇડના યુનિટ 4 હોય તો એને ટેટ્રાસેકેરાઇડ કહીશું. એ 5 હોય તો પેન્ટાસેકેરાઇડ કહીશું. મતલબ કે ઓલિગોસેકેરાઇડ નો મતલબ કે સેકેરાઇડના યુનિટ 2 થી લઈને 10 સુધી હોઈ શકે છે. તો સેકેરાઇડના યુનિટ 2 હોય, માની લો 2 સેકેરાઇડના યુનિટ કમ્બાઈન થયા છે તો એને કહીશું ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડના એક્ઝામ્પલ યાદ રાખવા માટે મેં તમને વિડીયોમાં એક શોર્ટ શીખવાડ્યું હતું, શોર્ટ ટ્રીક, જો તમને યાદ હોય તો. સુલેમા આવું શીખવાડ્યું. સુલેમા, સુ એટલે સુક્રોઝ, એલ એટલે લેક્ટોઝ અને માલ્ટોઝ. તો ડાયસેકેરાઇડના 3 એક્ઝામ્પલ સુક્રોઝ, લેક્ટોઝ અને માલ્ટોઝ. પોલિસેકેરાઇડની વાત કરીએ તો પોલિસેકેરાઇડ મતલબ ઘણા બધા સેકેરાઇડના યુનિટ, મેની સેકેરાઇડ યુનિટ કમ્બાઈન થયેલા હોય. તો પોલિસેકેરાઇડની વાત કરીએ તો એક્ઝામ્પલ છે એના સ્ટાર્ચ, બેસ્ટ એક્ઝામ્પલ સ્ટાર્ચ. પછી પોલિસેકેરાઇડનું એક્ઝામ્પલ છે સેલ્યુલોઝ, અને પછી પોલિસેકેરાઇડનું એક્ઝામ્પલ ગ્લાયકોજન. બધા બહુ એક્ઝામ્પલ છે, આપણે 2-3 એક્ઝામ્પલ યાદ રાખીએ. સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ગ્લાયકોજન પોલિસેકેરાઇડ છે. બીજી એક વાત કહી દઈએ કે જે મોનોસેકેરાઇડ છે એ મોનોસેકેરાઇડનો મોસ્ટલી જે ટેસ્ટ છે સ્વીટ હોય, દે આર સ્વીટ ઇન ટેસ્ટ, જ્યારે પોલિસેકેરાઇડ સ્વીટ ટેસ્ટના ના પણ હોય. ઓકે, બીજી વાત કરીએ તો કાર્બોહાઈડ્રેટ ને જે છે
આપણે બીજી બે રીતે પણ ક્લાસિફાઈ કરી શકીએ. તો આ થઈ બેઝડ ઓન સેકેન્ડરી યુનિટ. કાર્બોહાઈડ્રેટને જો બીજી રીતે ક્લાસિફાઈ કરવા હોય તો આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. એક હોય રિડ્યુસિંગ સુગર અને બીજું હોય નોન રિડ્યુસિંગ સુગર. રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ સુગર. હવે રિડ્યુસિંગ કોને કહેવાય અને નોન રિડ્યુસિંગ કોને કહેવાય? તો એવા સેકેન્ડરી યુનિટ જેમાં આલ્ડીહાઇડ કે કીટોન ગ્રુપ 3 હોય. આપણે ઓલરેડી આ બધું ડિટેલમાં ભણી ગયા છે વિડીયોમાં કે મોનોસેકેરાઇડ કે જે પણ કાર્બોહાઈડ્રેટ છે એમાં કાં તો આલ્ડીહાઇડ કાં તો કીટોન ગ્રુપ હોય. તો કાં તો આલ્ડીહાઇડ ને કીટોન ગ્રુપ 3 ફોર્મમાં હોય અને એ જો ફેલિંગ સોલ્યુશનનું રિડક્શન કરી શકે, મતલબ એ રિડક્શન કરવા માટે કેપેબલ હોય તો એને કહેશું રિડ્યુસિંગ. જો આલ્ડીહાઇડ કે કીટોન ગ્રુપ 3 ફોર્મમાં ના હોય, એ બોન્ડેડ ફોર્મમાં હોય તો એ રિડક્શન કરી શકે નહીં, તો એને નોન રિડ્યુસિંગ સુગર. તો આલ્ડીહાઇડ કે કીટોન ગ્રુપ 3 હોય અને બીજાનું રિડક્શન કરી શકે, ખાસ કરીને ફેલિંગ સોલ્યુશનનું રિડક્શન કરી શકે, એને રિડ્યુસિંગ કહેવાય. આલ્ડીહાઇડ કે કીટોન ગ્રુપ 3 ના હોય તો એને નોન રિડ્યુસિંગ સુગર કહેવાય. તો સુગર કે કાર્બોહાઈડ્રેટ બે ટાઈપના હોય, રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ. ઓકે, એ સિવાય તમને ક્વેશ્ચન બેંકમાં જે ક્વેશ્ચન આપ્યો છે એ ક્વેશ્ચનમાં એવું છે કે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર ડિડ્યુસ કરો, અથવા એવા કયા કયા રિએક્શન છે જેનાથી આપણને ગ્લુકોઝના સ્ટ્રક્ચરની ઇન્ફોર્મેશન મળે છે. તો ગ્લુકોઝના સ્ટ્રક્ચરની ઇન્ફોર્મેશન માટેના રિએક્શન્સ. તો ક્વેશ્ચન છે રિએક્શન્સ ફોર ડિસાઇડિંગ સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ. સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ. તો ઓલરેડી આ ક્વેશ્ચન જોઈ ગયા છે, આપણે એને ફરીથી શોર્ટ ફોર્મમાં રિવાઇઝ કરી લઈએ. તો કયા કયા રિએક્શન એવા છે જેનાથી ગ્લુકોઝના સ્ટ્રક્ચરની ઇન્ફોર્મેશન મળે છે? આ જે સ્ટ્રક્ચરની વાત કરે છે એ ઓપન ચેન સ્ટ્રક્ચરની વાત કરે છે, અત્યારે સાયક્લિક સ્ટ્રક્ચરની વાત નથી કરતા. તો બ્રીફમાં વાત કરીએ ને, તમારી પાસે ડિટેલમાં નોટ્સ પણ હશે અને તમારી પાસે એસાઇનમેન્ટમાં ક્વેશ્ચન પણ લખેલો હશે. ઓકે, અને ઘણા બધા એસાઇનમેન્ટના ક્વેશ્ચન બહુ સારા લખ્યા છે. જેને લખ્યા નથી એકવાર જોઈ લેજો અને કોઈ ડાઉટ હોય તો પછી મને મેસેજ કરી દેજો. તો કયા કયા રિએક્શન છે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર ડિસાઇડ કરવા માટે? તો ફર્સ્ટ રિએક્શન, ગ્લુકોઝનું સ્ટ્રક્ચર ને બધું ઓલરેડી મેં તમને ડ્રો કરીને બતાવ્યું હતું, એટલે અહીંયા સ્ટ્રક્ચર ડ્રો નથી કરતો, તમે ડાયરેક્ટલી બતાવું છું કે ગ્લુકોઝને HI સાથે રિએક્શન કરવામાં આવે, હાઇડ્રોજન આયોડાઇડ સાથે, તો N-હેક્ઝેન મળે છે. તો આ રિએક્શન પછી આપણને શું ખબર પડે છે? તો આ રિએક્શન પછી ખબર પડશે કે ગ્લુકોઝ પાસે 6 કાર્બન છે. તો આ થયું રિએક્શન. અને રિએક્શન પછી ખબર શું પડે છે એની વાત, તો અહીં 3 માર્ક્સ લખીએ કે રિએક્શન પછી આપણને શું આઈડિયા આવે છે. તો આપણને ખબર છે કે ગ્લુકોઝને જો આપણે હાઇડ્રોજન આયોડાઇડ સાથે રિએક્શન કરવામાં આવે, ગ્લુકોઝનું હાઇડ્રોજન આયોડાઇડ સાથે રિએક્શન કરવામાં આવે તો N-હેક્ઝેન મળે છે. એના પછી ખબર પડે કે N-હેક્ઝેન કેમ મળે? બીકોઝ હેક્ઝેન પાસે કેટલા કાર્બન હોય? 6 કાર્બન. તો આ રિએક્શન પછી આપણને એટલો આઈડિયા આવ્યો કે ગ્લુકોઝ પાસે 6 કાર્બન છે. ઓકે, ગ્લુકોઝની ફોર્મ્યુલા તો બધાને ખબર જ છે, C6H12O6. ઓકે, સેકન્ડ રિએક્શન છે, જો ગ્લુકોઝનું NH4OH સાથે રિએક્શન કરવામાં, NH2OH હાઇડ્રોક્સિલ એમાઇડ સાથે રિએક્શન કરવામાં આવે તો આપણને ઓક્ઝાઇમ મળે છે. ગ્લુકોઝનું જો હાઇડ્રોજન સાયનાઇડ સાથે રિએક્શન કરવામાં આવે તો આપણને સાયનોહાઇડ્રેટ મળે છે. ઓકે, તો ગ્લુકોઝનું જો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરીએ તો પ્રોડક્ટ મળે છે ઓક્ઝાઇમ. ગ્લુકોઝનું જો હાઇડ્રોજન સાયનાઇડ સાથે રિએક્શન કરીએ છે તો પ્રોડક્ટ મળે છે સાયનોહાઇડ્રેટ. હવે આ રિએક્શન પરથી આપણને શું ખબર પડી? તો આ રિએક્શન પરથી ખબર પડી કે ગ્લુકોઝની અંદર, ગ્લુકોઝમાં કાર્બોનિલ ગ્રુપ પ્રેઝન્ટ છે. કાર્બોનિલ, કાર્બોનિલનો મતલબ C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O ને કાર્બોનિલ કહેવાય. તો આ રિએક્શન થી આપણને એટલો આઈડિયા આવ્યો કે ગ્લુકોઝ પાસે કાર્બોનિલ ગ્રુપ પ્રેઝન્ટ છે, એટલે મતલબ C ડબલ બોન્ડ O ગ્રુપ પ્રેઝન્ટ છે. ઓકે, થર્ડ નંબરનું રિએક્શન, જો ગ્લુકોઝનું ઓક્સિડેશન કરવામાં આવે અને ઓક્સિડેશન કરવા માટે આપણે બ્રોમિન વોટર યુઝ કરીએ, બ્રોમિન વોટર,
એટલે જો ગ્લુકોઝનું ઓક્સિડેશન કરવામાં આવે, ઓક્સિડેશન કરવા માટે ઓક્સિડાઇઝિંગ એજન્ટ આપણે યુઝ કરીએ છીએ બ્રોમિન વોટર, તો આપણને પ્રોડક્ટ મળે છે ગ્લુકોનિક એસિડ. ગ્લુકોનિક એસિડ. હવે તો ગ્લુકોઝનું ઓક્સિડેશન જો બ્રોમિન વોટરની પ્રેઝન્સમાં કરવામાં આવે તો ગ્લુકોનિક એસિડ મળે છે. એનાથી કન્ફર્મ થઈ જાય છે કે ગ્લુકોઝ પાસે આલ્ડીહાઇડ ગ્રુપ છે અને આલ્ડીહાઇડ ગ્રુપ આપણે આ રીતે લખીએ છીએ. હવે જો સમજો, સેકન્ડ રિએક્શન થી આપણને એટલી કન્ફર્મ થઈ ગયું હતું કે ગ્લુકોઝ પાસે કાર્બોનિક ગ્રુપ છે, પણ કયું ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે એ ખબર નથી પડી. પણ આ રિએક્શન પરથી એક વસ્તુ કન્ફર્મ થઈ કે ગ્લુકોઝ પાસે કાર્બોનિક ગ્રુપ તો છે, પણ કયું કાર્બોનિક ગ્રુપ છે? આલ્ડીહાઇડ વાળો. તો C11OH. આલ્ડીહાઇડ ને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ, તો C11OH. એટલે આપણને ગ્લુકોઝનું ઓક્સિડેશન કર્યું તો ગ્લુકોનિક એસિડ મળ્યું. ગ્લુકોનિક એસિડ મળવાથી આપણને એક વસ્તુ ખબર પડી કે ગ્લુકોઝ પાસે આલ્ડીહાઇડ ગ્રુપ પ્રેઝન્ટ હોવું જોઈએ. ઓકે, રિએક્શન નંબર 4. જો ગ્લુકોઝનું એનહાઇડ્રાઇડ સાથે રિએક્શન કરવામાં આવે, એનહાઇડ્રાઇડ, જો ગ્લુકોઝનું એનહાઇડ્રાઇડ સાથે રિએક્શન કરવામાં આવે તો પ્રોડક્ટ મળે છે પેન્ટા એસિટેટ. પેન્ટા એસિટેટ. આનાથી શું ખબર પડે છે? તો આનાથી ખબર પડે કે જે એક એનહાઇડ્રાઇડનો મોલેક્યુલ એક OH સાથે કમ્બાઈન થાય, પેન્ટા એસિટેટ મળે છે. તો મતલબ 5 એસિટેટ મળે છે. એના પરથી આપણને એટલી ખબર પડી કે ગ્લુકોઝ પાસે 5 OH ગ્રુપ પ્રેઝન્ટ છે. સમજો, જો ગ્લુકોઝનું રિએક્શન એનહાઇડ્રાઇડ સાથે કરવામાં આવે તો આપણને પ્રોડક્ટ મળે છે પેન્ટા એસિટેટ. જેનાથી આપણને ખબર પડી કે જો 5 એસિટેટ મળતા હોય, પેન્ટા એસિટેટ મળતા હોય, તો મતલબ એક એનહાઇડ્રાઇડ એક OH સાથે કમ્બાઈન થાય અને એક એસિટેટ મળે, તો 5 એનહાઇડ્રાઇડ 5 OH સાથે કમ્બાઈન થાય પેન્ટા એસિટેટ મળે. તો એનો મતલબ કે ગ્લુકોઝ પાસે OH ગ્રુપ કેટલા હોવા જોઈએ? 5 હોવા જોઈએ. તો આ રિએક્શન પરથી ખબર પડી કે ગ્લુકોઝ પાસે 5 OH ગ્રુપ છે. ઓકે, રિએક્શન નંબર 5. જો આપણે ગ્લુકોઝનું સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ લાઈક HNO3 સાથે રિએક્શન કરાવડાવીએ, અથવા આપણી પાસે જે ગ્લુકોનિક એસિડ છે, ગ્લુકોનિક એસિડ, એનું પણ રિએક્શન સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે કે HNO3 સાથે રિએક્શન કરવામાં આવે તો આપણને પ્રોડક્ટ મળે છે સેકેરિક એસિડ. સેકેરિક એસિડ. ફરીથી, ગ્લુકોઝનું ઓક્સિડેશન કરાવીએ છીએ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ લાઈક HNO3 તો આપણને સેકેરિક એસિડ મળે છે. સેમ વે જે આપણને પ્રોડક્ટ મળી હતી ગ્લુકોનિક એસિડ, એનું પણ જો ઓક્સિડેશન કરવામાં આવે તો આપણને સેકેરિક એસિડ મળે છે. સેકેરિક એસિડમાં પહેલા અને છઠ્ઠા કાર્બન પર COOH ગ્રુપ હોય, 2 COOH ગ્રુપ હોય. ગ્લુકોનિક એસિડમાં પહેલા જ કાર્બન પર COOH હશે. સેકેરિક એસિડમાં પહેલા અને 6 નંબરના કાર્બન પર COOH ગ્રુપ હોય. તો આનાથી ખબર પડે છે કે ગ્લુકોઝ પાસે પ્રાઇમરી આલ્કોહોલ પ્રેઝન્ટ છે. પ્રાઇમરી OH ગ્રુપ પ્રેઝન્ટ છે. OH ગ્રુપ પ્રાઇમરી, એનો મતલબ કે ગ્લુકોઝમાં એક જ કાર્બન એવો છે જ્યાં CH2OH પ્રેઝન્ટ છે, પ્રાઇમરી OH પ્રેઝન્ટ છે. તો આ 5 રિએક્શન પરથી આપણને ગ્લુકોઝના સ્ટ્રક્ચરની આઈડિયા આવે છે. તો જો એક્ઝામમાં ક્વેશ્ચન લખવાનો આવે કે એવી કઈ કઈ વસ્તુ છે કે એવા કયા કયા રિએક્શન છે જેના બેઝ પર ગ્લુકોઝનું સ્ટ્રક્ચર ડિસાઇડ થાય, તો પહેલામાં પહેલી એની ફોર્મ્યુલા લખીશું, પછી આ 5 રિએક્શન લખીશું. 5 રિએક્શન ફરીવાર તમે બ્રીફમાં કહી દઉં છું. ગ્લુકોઝનું હાઇડ્રોજન આયોડાઇડ સાથે રિએક્શન કરાવડાવીએ તો NHN મળે છે, જેનાથી ખબર પડી કે ગ્લુકોઝ પાસે 6 કાર્બન છે. ગ્લુકોઝનું એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન સાયનાઇડ સાથે રિએક્શન કરવામાં આવે તો ઓક્ઝાઇમ અને સાયનોહાઇડ્રીન મળે છે, જેનાથી આપણને ખબર પડી કે ગ્લુકોઝ પાસે કાર્બોનિલ ગ્રુપ એજન્ટ છે. કાર્બોનિલ એટલે C11O. જો ગ્લુકોઝનું ઓક્સિડેશન બ્રોમિન વોટરની પ્રેઝન્સમાં કરવામાં આવે તો ગ્લુકોનિક એસિડ મળે છે, જેનાથી આપણને ખબર પડી કે ગ્લુકોઝ પાસે આલ્ડીહાઇડ ગ્રુપ પ્રેઝન્ટ છે. જો ગ્લુકોઝનું એનહાઇડ્રાઇડ સાથે રિએક્શન કરવામાં આવે તો પેન્ટા એસિટેટ મળે છે, જેનાથી ખબર પડી કે ગ્લુકોઝ પાસે 5 OH ગ્રુપ પ્રેઝન્ટ છે. જો ગ્લુકોઝ કે ગ્લુકોનિક એસિડ એનું સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ HNO3 સાથે રિએક્શન કરવામાં આવે તો સેકેરિક એસિડ મળે છે, તેનાથી આપણને ખબર પડી કે ગ્લુકોઝ પાસે પ્રાઇમરી OH ગ્રુપ પ્રેઝન્ટ છે. તો આ બધા રિએક્શન્સથી આપણને ફાઇનલી ગ્લુકોઝનું જે ઓપન સ્ટ્રક્ચર છે એ ઓપન ચેન સ્ટ્રક્ચરની ખબર પડી, ઓપન ચેન સ્ટ્રક્ચરનો આઈડિયા. તો આ એક ક્વેશ્ચન આઈએમપી છે, ઘણી બધી વાર ભણવા પૂછાયો છે, તો જોઈ લેજો. હવે નેક્સ્ટ
ક્વેશ્ચન બેંકમાં રાઇટ અ નોટ ઓન લેક્ટોઝ, માલ્ટોઝ અને સુક્રોઝ છે. તો મેં તમને ઓલરેડી એના સ્ટ્રક્ચર કેવી રીતે ડ્રો કરવાના છે એ તમને શીખવાડી દીધું. તમારી ક્વેશ્ચન બેંકમાં લેક્ટોઝ, માલ્ટોઝ અને સુક્રોઝની શોર્ટ નોટ પૂછી છે. ઘણીવાર 3 માંથી પૂછાય છે. સ્ટ્રક્ચર કેવી રીતે ડ્રો કરવાનો છે મેં તમને ઓલરેડી શીખવાડ્યું હતું. અત્યારે ખાલી એની બ્રીફ ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ શું છે. તો રાઇટ અ નોટ ઓન સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. ઓકે, સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ ત્રણે શું છે? તો ત્રણે ડાયસેકેરાઇડ છે. હવે ડાયસેકેરાઇડ નો મતલબ શું થાય? તો ડાયસેકેરાઇડ નો મતલબ કે જેમાં બે મોનોસેકેરાઇડના યુનિટ ભેગા થયેલા હોય. તો પહેલી વાત કરીશું સુક્રોઝની. તો અમે વાત કરી કે સુક્રોઝમાં કયા બે મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ છે. તો સુક્રોઝમાં એક તો પ્રેઝન્ટ છે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ. તો સુક્રોઝ એક ડાયસેકેરાઇડ છે જેમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને પ્રેઝન્ટ છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ભેગા થઈને સુક્રોઝ બનાવે છે. ઓકે, હવે અહીંયા પહેલું જ્યારે આવી શોર્ટ નોટ પૂછાય તો કયા મોનોસેકેરાઇડ છે એ લખવાનું, એ મોનોસેકેરાઇડ વચ્ચે કઈ લિંકેજ છે એ લખવાનું અને એનું સ્ટ્રક્ચર ડ્રો કરવાનું. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રેઝન્ટ છે, એમાં લિંક કઈ છે એમની વચ્ચે? તેમને લિંક છે C1C2 ગ્લાયકોસિડિક બોન્ડ. એટલે મતલબ કે ગ્લુકોઝનો પહેલા નંબરનો કાર્બન અને ફ્રુક્ટોઝના બીજા નંબરના કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બોન્ડ બનેલો છે. એનો મતલબ એવો થાય ગ્લુકોઝનો પહેલા નંબરનો કાર્બન અને ફ્રુક્ટોઝના બીજા નંબરના કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બોન્ડ બનીને સુક્રોઝ બને છે. ઓકે, સુક્રોઝનું નામ કેમ છે? બીકોઝ સુક્રોઝ સુગર કેનમાં જોવા મળે છે. સુગર કેન, જે આપણે સુગર ખાઈએ છીએ ઘરે, એ સુક્રોઝ હોય છે, જે સુગર કેનમાંથી આપણે ઓબ્ટેન કરીએ છીએ. હવે બીજું, સુક્રોઝ એક નોન રિડ્યુસિંગ સુગર છે. નોન રિડ્યુસિંગ. હવે નોન રિડ્યુસિંગ સુગર કેમ કહેવાય? કારણ કે ગ્લુકોઝનું આલ્ડીહાઇડ ગ્રુપ અને ફ્રુક્ટોઝનું કીટોન ગ્રુપ ફ્રી નથી, બંને વચ્ચે બોન્ડ બનેલો છે. અને જો આલ્ડીહાઇડ કે કીટોન ગ્રુપ ફ્રી ના હોય તો એ ફેલિંગ સોલ્યુશનનું રિડક્શન કરી શકે નહીં. રિડક્શન કરવા માટે ફ્રી નથી. અને જો આલ્ડીહાઇડ કે કીટોન ગ્રુપ ફ્રી ના હોય તો આપણે એને કહીએ છીએ નોન રિડ્યુસિંગ સુગર. તો સુક્રોઝ એક નોન રિડ્યુસિંગ સુગર છે. અને પછી એનું સ્ટ્રક્ચર ડ્રો કરવાનું, જે મેં તમને ઓલરેડી એક્સપ્લેન કર્યું છે. આપણે ડાયસેકેરાઇડ વાળા વિડીયોમાં મેં તમને કેવી રીતે સ્ટ્રક્ચર ડ્રો કરવાનું છે એ તમને બતાવ્યું છે. ઓકે, નેક્સ્ટ વાત કરીશું આપણે માલ્ટોઝની. તો નેક્સ્ટ માલ્ટોઝની વાત કરીએ ઓકે, હવે માલ્ટોઝમાં કઈ મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ છે? તો માલ્ટોઝમાં બંને ગ્લુકોઝ પ્રેઝન્ટ છે. તો બંને ગ્લુકોઝ કમ્બાઈન થઈને માલ્ટોઝ બનાવે છે. તો ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ ઇઝ ઇક્વલ ટુ માલ્ટોઝ. માલ્ટોઝનો જે સોર્સ છે એ માલ્ટ છે, સિરલ્સ છે. તો માલ્ટમાંથી મળે છે, સિરલ્સમાંથી મળે છે, બીન્સમાંથી મળે છે. ગુજરાતીમાં કહે તો કઠોળમાં વધારે જોવા મળે છે, એટલે એને માલ્ટોઝ કહેવાય. તો બે ગ્લુકોઝ ભેગા થશે, બે ગ્લુકોઝ ભેગા થવાથી માલ્ટોઝ મળે છે. ઓકે, અને માલ્ટોઝમાં કઈ લિંકેજ પ્રેઝન્ટ છે? તો માલ્ટોઝમાં એક ગ્લુકોઝનો પહેલા નંબરનો કાર્બન અને બીજા ગ્લુકોઝના ચોથા નંબરના કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક લિંકેજ છે. એક વસ્તુ યાદ રાખીશું, ગ્લાયકોસિડિક લિંકેજ તો બધામાં હશે જ, પણ કયા કાર્બન વચ્ચે છે એ જોવાનું. તો એક ગ્લુકોઝના પહેલા નંબરના કાર્બન અને એની બાજુવાળા ગ્લુકોઝના ચોથા નંબરના કાર્બન જોડે લિંકેજ થાય છે, C1C4 લિંકેજ. અને માલ્ટોઝ જે છે એ રિડ્યુસિંગ સુગર છે. કારણ કે આનો જે ગ્લુકોઝ હતો પહેલા નંબરનો, એનો આલ્ડીહાઇડ ગ્રુપે બોન્ડ બનાવી દીધો, પણ જે બાજુવાળો ગ્લુકોઝ છે એનો આલ્ડીહાઇડ ગ્રુપ ફ્રી છે. જો આલ્ડીહાઇડ ગ્રુપ ફ્રી હોય તો એ રિડ્યુસિંગ સુગર હોય. તો ગ્લુકોઝ
પ્લસ ગ્લુકોઝ ભેગા થઈને માલ્ટોઝ બનાવે છે, એ માલ્ટોઝ એક રિડ્યુસિંગ સુગર છે, કારણ કે એમાં આલ્ડિહાઇડ ગ્રુપ 3 છે. નેક્સ્ટની વાત કરીશું લેક્ટોઝ. તો નેક્સ્ટ જે છે એ છે લેક્ટોઝ. ઓકે, તો લેક્ટોઝની વાત કરીએ તો લેક્ટોઝમાં બે મોનોસેકેરાઇડ કઈ છે? એક છે આલ્ફા ડી ગ્લુકોઝ અને એક છે બીટા ડી ગેલેક્ટોઝ. તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ ભેગા થઈને લેક્ટોઝ બનાવે છે. લેક્ટોઝ નો સોર્સ કયો? તો લેક્ટોઝ મિલ્કમાંથી મળે છે. તો મિલ્કમાં જે કાર્બોહાઈડ્રેટ હોય છે, મિલ્કમાં જે સુગર પ્રેઝન્ટ હોય છે, એ છે લેક્ટોઝ. હવે બીજી વાત કરીએ તો આમાં કયા કયો બોન્ડ પ્રેઝન્ટ છે? તો C1 અને C4. બીટા ગ્લુકોઝનો પહેલા નંબરનો કાર્બન, બીટા ડી ગેલેક્ટોઝનો પહેલા નંબરનો કાર્બન અને ગ્લુકોઝના ચોથા નંબરના કાર્બન વચ્ચે બોન્ડ બને છે. તો અહીંયા ગેલેક્ટોઝ પહેલા લખી દઈએ તો વધારે આઈડિયા. ગેલેક્ટોઝ અહીંયા બીટા, અહીંયા આલ્ફા ડી ગ્લુકોઝ. તો બોલ નહીં થાય. ગેલેક્ટોઝના પહેલા નંબરના કાર્બન ગ્લુકોઝના ચોથા નંબરના કાર્બન જોડે બોન્ડ બનાવે છે, અને અહીંયા આલ્ડિહાઇડ કે કીટોન ગ્રુપ 3 હોય છે, એટલા માટે આ સુગર પણ રિડ્યુસિંગ સુગર છે. રિડ્યુસિંગ સુગર. તો જ્યારે શોર્ટ નોટ પૂછાય તો આટલી બધી વસ્તુ મેન્શન કરવી જરૂરી છે. કયા બે મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ છે, સોર્સ કયો છે, કયા બે કાર્બન વચ્ચે લિંકેજ છે, રિડ્યુસિંગ છે, નોન રિડ્યુસિંગ છે, અને એનું સ્ટ્રક્ચર. તો શોર્ટ નોટમાં આટલી વસ્તુઓ મેન્શન કરવી જોઈએ. ઓકે, રિડ્યુસિંગ નોન રિડ્યુસિંગ કેમ છે ખબર છે, લિંકેજ કેવી રીતે બને છે આપણે ઓલરેડી એક્સપ્લેન કર્યું. આ તો તમે રિવાઇઝ કરી દો કે કયા કયા કાર્બન વચ્ચે લિંકેજ હોય છે. તો આ થઈ વાત ડાયસેકેરાઇડની, સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. ઓકે.